વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા આજે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026માં ધોરણ 9માં વિષય ગુજરાતીનું આજે તારીખ 21/1/2026ના રોજ પેપર લેવાયેલ છે. તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે. અને બનાસકાંઠા ઉપરાંત અન્ય જિલ્લાના જો તમે હોય અને તમારે હજુ સુધી ગુજરાતીનું પેપર ના લેવાયેલ હોય તો તમારે પણ આ વિડીયો પૂરેપૂરો જોવાનો રહેશે, જેથી તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી રહે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મોડલ પેપર અને જે પેપર લેવલ છે તેના સોલ્યુશન હવે આપણે ચેનલમાં મળતા રહે. મિત્રો, વધુ સમય લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં વિભાગ એ જે ગદ્ય આધારિત વિભાગ છે, એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાયા છે. તેમાં અહીં પાત્ર આપેલું છે અને તેની સામે કૃતિ એટલે કે પાઠનું નામ આપેલું છે. રોકણ ઋષિ તો તે કયા પાઠમાં આવે છે? તો તે અહીં સખી માર્કંડી પાઠમાં આવે છે, એટલે એને ક સાથે જોડીશું. કમુ તો મિત્રો તમને ખ્યાલ જ હશે, તો કમુ આ પાત્ર કયા પાઠમાં આવે છે? તો લોહીની સગાઈ પાઠમાં આવે છે, એટલે એને અ સાથે જોડીશું. આ રીતે જોડકા જોડવાના હતા. આગળ જોઈશું તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. તેમાં 3 ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું. કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે અહીં ભગંદર. 4 વિનોબા ભાવે કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે, તો તેમાં આવશે વિચાર. ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 5 બાળ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? તો જવાબ આવશે બાળ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. 6 માર્કંડેય લેખકને શું આપતી? તો માર્કંડેય લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી. આગળ જોઈશું તો 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. તેમાં અહીં 3-4 વાક્યમાં લખવાના હતા. તેમાં 7મો પ્રશ્ન, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો મિત્રો, આ પ્રશ્ન જે પાઠ 14 આપેલો છે તેમાંથી પૂછાયેલો છે. તમારે ખાસ પાઠ 14 જોવાનો રહેશે. 8 ગોપાળ બાપા સિંઘોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? તો જવાબ આવશે મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર જે 4 છે એ ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલો છે. હવે 2 ગુણના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને જણાવેલું છે. આગળ જોઈશું તો 9મા નંબરનો પ્રશ્ન, તો એ સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખવાના છે. ગમે તે એક 4 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે. તેમાં 9મો પ્રશ્ન, બાબુના સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં લખો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયો છે. 10 અરુણિમાનું પાત્ર લેખન કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18 માંથી પૂછાયો છે. તો મિત્રો, ખાસ તમારે જે ચેપ્ટરના નામ કયા છે તે ચેપ્ટરમાં જોવાનું રહેશે. એ ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. વિભાગ 2 જે પદ્ય વિભાગ એટલે કે કાવ્યમાંથી પ્રશ્નો પૂછાય છે. તેમાં અહીં કર્તા આપેલું છે અને તેની સામે તેમના ઉપનામ આપેલા છે. તો અહીં 11મામાં કવિ મકરંદ દવે છે, તો મકરંદ દવેનો ઉપનામ તો અહીં સાઈ એ કમાં આપેલું છે, એટલે ક સાથે જોડીશું. અમૃતલાલ ભટ્ટ તેમનું ઉપનામ છે ઘાયલ, જે આમાં આપેલું છે એટલે અ સાથે જોડીશું. આગળ એ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તેમાં 13 શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા. સિમ્પલ પ્રશ્ન છે, બધાને સાચો જ પડ્યો છે. અહીં મિત્રો, એ સિમ્પલ પ્રશ્ન છે. કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, સાંદીપની, વિશ્વામિત્ર અને વશિષ્ઠ. જો મિત્રો તમને આનો જવાબ આવડતો હોય તો અવશ્ય તમારે કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો રહેશે કે શ્રી કૃષ્ણ અને સુદામા કયા ઋષિના આશ્રમમાં ભણેલા છે. અહીં ખાલી જગ્યા આપેલી છે. કૌંસમાં તમને 3 ઓપ્શન પણ આપવામાં આવેલા છે. સાચો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. આગળ 14 જોઈશું તો ખાલી જગ્યાના નીરના બાંધીને આપણા દેશને બદલી શકાય. તો જવાબ આવશે નદીઓના નીરને. આગળ જોઈશું તો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, જે 15માં પૂછાય છે 2 ગુણમાં. 15માં પૂછાય છે કે કોણે કહ્યું કે ત્યાંથી શરૂ કરીને પાથરી જવાના, ત્યાં સુધી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો એ જવાબ આપેલો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. જો મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો જલ્દીથી લાઇક પણ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને જે નવી નવી અપડેટો હોય છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે જોઈશું તો અહીં 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. તેમાં 16 ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનો પારંપના જીવનનો પહેલો અનુભવ શું હતો?
તો આ પ્રશ્ન એ કાવ્ય નંબર 5 જે આપેલું છે તેમાંથી પૂછાયો છે. 17 મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ આપી? આ પ્રશ્ન એ કાવ્ય નંબર 11 માંથી પૂછાયેલો છે. મિત્રો એ ખાસ તમારે એ કાવ્ય જોવાનું રહેશે કે કયા કાવ્યમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. અહીં તમને સોલ્યુશન આપેલું નથી, પરંતુ અહીં પ્રશ્નો કયા કાવ્યમાંથી પૂછાયેલા છે એ તમને જણાવેલું છે. 18 ગોદ માતને કયા ગીતની વિશેષતા દર્શાવો? આ પ્રશ્ન કાવ્ય નંબર 15 માંથી પૂછાયો છે. 19 મારા સપનામાં આવ્યા હરી કાવ્યનો ભાવાર્થ સમજાવો. આ પ્રશ્ન જે કાવ્ય 17 આપેલું છે તેમાંથી પૂછાયો છે. તો મિત્રો એ વિભાગ એ અને વિભાગ 2 પૂરો થાય છે. આપણે આગળ વિભાગ C જે વ્યાકરણ વિભાગ છે તે વ્યાકરણ વિભાગ જોઈશું. તેમાં માગ્યા પ્રમાણે જવાબ આપવાના છે. તેમાં 20મો અહીં સાચી જોડણી લખવાની છે. તો અહીં મીજબાની જે પહેલા નંબરનું આપેલું છે તે સાચી જોડણી છે. આગળ 21 જોઈશું. તો એ સંતોષ એને સંથી છોડવાની છે. તો જે બીજા નંબરમાં આપેલું છે સમ પ્લસ તોષ તે સાચો જવાબ આવશે. 22 શૈશવ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ. ખાસ મિત્રો આ તો સહેલો જ પ્રશ્ન છે, તમને આવડ્યો પણ હશે. તો એ શૈશવનો સમાનાર્થી શબ્દ થાય. બમાં આપેલું છે બાળપણ. આગળ આપણે જોઈશું તો 23માં આપેલું છે કે સૂચના વાંચીશું કે સામાસિક શબ્દનો સમાસ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. તો અહીં સમાસ સિંહાસન, સિંહાસનનો સમાસ શું થશે? તો તત્પુરુષ સમાસ થશે. 24 ભારતીય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો અહીં પાછળ ઈ આવે છે એટલે પર પ્રત્યય રહેલો છે. પર પ્રત્યય જવાબ આવશે. 25 માનવતા જાગી ઉઠવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થાય? તો જવાબ આવશે સહાનુભૂતિ થવી. 26 નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સ્નિગ્ધ તો એનું વિરુદ્ધાર્થી થશે કઠણ. 27 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. લાંબા સમય સુધી યાદ રહે તેવું. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે ચિસ્મરણીય. આગળ મિત્રો જોઈશું તો 28 કૌંસમાં જે સૂચના આપેલી છે તેના પ્રમાણે વાક્યમાં રૂપાંતર કરવાનું છે. મારા સપનામાં આવ્યા હરી નિષેધ વાક્ય બનાવવાનું છે. તો જવાબ છે મારા સપનામાં હરી ન આવ્યા. 29 કૌંસમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો. ચંદુ વડે પંખો લવાય છે. કર્તરી વાક્ય બનાવવાનું છે. તો જવાબ આવશે ચંદુથી પંખો લવાય છે. 30 નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. તો એ ટપ ટપ જે અવાજ કરતા હોય તેવા શબ્દો રવાનુકારી શબ્દ કહેવાય. તો અહીં ટપ ટપ એ રવાનુકારી શબ્દ છે. 31 ક્ષમાં શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો ધ્વનિ ઘટકોમાં આવશે ક પ્લસ છ, ક ખોડો કરવાનો છે, પ્લસ મ ખોડો પ્લસ આ ક્ષમાં. આ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડવાનો છે. મિત્રો અહીં વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ ડી જોઈશું જે અર્થગ્રહણ અને લેખન વિભાગ છે. તેમાં એ 3 ગુણમાં અર્થ વિસ્તાર પૂછાયો છે. 32 સિદ્ધિ તેને જે વરે જે પરસેવે નાય અને અથવામાં પૂછાયું છે કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીડીએ રીજ્યું ચાટે મુખ. એ બંનેમાંથી તમારે કોઈ પણ એક અર્થ વિસ્તાર કરવાનો પૂછાયો છે. અહીં પત્ર લેખન અને અહેવાલ લેખન, તમારે અહેવાલ અથવા તો પત્ર લેખન બંનેમાંથી કોઈ પણ એકનો આન્સર આપવાનો હતો. તો જોઈ લઈશું કે કયો પત્ર પૂછાયો છે. તમે તમારી શાળામાં સાપુતારાના પ્રવાસે જવા ઈચ્છો છો, એ માટે પરવાનગી અને પૈસા મંગાવતો પત્ર તમારા પિતાજીને લખવાનો છે. જો આ પ્રશ્નનો જવાબ ના આવડે તો તમે અથવામાં અહીં અહેવાલ પણ લખી શકો છો કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિન એનો અહેવાલ. આ બંનેમાંથી તમે કોઈ પણ એકનો આન્સર આપી શક્યો છો. હવે કઈ જોઈશું તો નીચેનો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાના છે. તો મિત્રો અહીં આ રીતે એક ગદ્યખંડ આપેલો છે એના આધારે 2 પ્રશ્નો પૂછાય છે. તે તમારે પ્રશ્નનો જવાબ આપવાના છે. આગળ જોઈશું તો એક નિબંધ પૂછાયો છે 6 ગુણમાં 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. તો અહીં 3 વિષય છે શિયાળાની સવાર અથવા મોંઘવારી અથવા જીવનમાં શિસ્તનું મહત્વ. તો એ તમે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ તમારા શબ્દોમાં લખી શકો છો. તો મિત્રો આ રીતનું આજે જે બનાસકાંઠામાં જે પેપર લેવાયેલ છે મિત્રો અહીં આજે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે ધોરણ 9 ગુજરાતીનું પેપર લેવાયેલ છે તેનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા દરેક વિષયના મોડલ પેપર અને પેપરના સોલ્યુશનો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જો બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત.